એક રામલીલા ચાલતી હતી. પેલા તો બધી રામલીલાઓ હાલતી, મંથન થતું રામલીલાના મંચનમાં સાંજે બધા કલાકારો હતા ને, પાછળ જ ઓલી ખીચડી ચડાવી હતી, ખાવાનું બધું બિચારો ભેગા લઈને રસોડા લઈને હાલતા હતા. એમાં રાવણ તો રૂષ્ટપુષ્ટ હતો, રામ તો સિંગલ બોડી વાળા હોય ને. એમાં એવું થયું કે ખીચડી રાવણને થોડીક ઓછી આપી. રાવણે ડખો કર્યો કે ભાઈ મને ખીચડી ઓછી ના, રામને વધારે, મારે તો 10 માથા પહેરીને અંદર ત્યાં, આને પગાર તમે વધારે આપો રામને, એના મેકઅપ આર્ટિસ્ટને, મને તો કોઈ માનથી જોવે નહીં, મને ખીચડી જાજી જોઈએ. ઓલાએ કીધું ભાઈ ખીચડી આજે છે નહીં, આટલી જ ખીચડી છે, ઘટી પડી. રાવણ રીસાઈ ભાગી ગઈ. હવે રાવણ વગર રામાયણ કેમ થાય? એટલે ઓલો ડાયરેક્ટર મૂંઝાણો. અને હવે જો એમ કહેવામાં આવશે કે આજે રામાયણ નહીં થાય, જો એમ કહેશું કે આજે રામાયણ નહીં થાય તો ખરેખરની રામાયણ થાય. એટલે મૂંઝાણા, ડાયરેક્ટરને મૂંઝાયેલો જોઈને રામ એની પાસે ગયા ને કીધું તમારે શું ઘટે? કે રાવણ નથી. એક કામ કરો, એ કે મારો અડધો ફેસ છે ને રંગી નાખો, હું જ રાવણ બની જઈશ અને હું જ રામ બની જઈશ. રાવણનું પેમેન્ટ મને આપી દેજો, એની મજૂરી જે આપો છો એ, એટલે હું 2 રોલ ભજવવા તૈયાર છું. ડાયરેક્ટર કે થઈ જશે. એ કહું આ બાજુ જઈશ એટલે આમ ફેસ દેખાશે મારો અડધો, એટલે બધાને રાવણના સંવાદે હું બોલીશ, રામનો બોલવાનો વારો આવશે ત્યારે હું. અને એ જ રામ રાવણ પણ બને છે અને રાવણ છે એ જ રામ બને છે. 2 મિક્સ થઈ જાય છે. અત્યારે સમાજમાં તમે ઓળખી ન શકો તમારા અડખા પડખામાં રાવણ કોણ છે ને રામ કોણ છે. એ આપણને રામ લાગતો એ ક્યારે રાવણ નીકળી પડે એનું કાંઈ નક્કી નથી હોતું.